નમસ્કાર દર્શક મિત્રો, નવા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનસુરી શેરબાનુ। ડભોઈ સિનોર ચોકડીથી નર્મદા કેનાલ સુધી વરસાદી કાંસની સફાઈ કરવામાં આવી રહી છે। ગંદો કચરો અને જાડી ઝાંકર રસ્તા પર નાખી દીધા છે। મેઇન રસ્તો રાજપીપળા, સિનોર અને પોઈચા જવાનો માર્ગ હોય, વાહન ચાલકોને બે સાઈડે કચરો ઠાલવી હોય તકલીફોનો સામનો કરી રહ્યો પડ્યો છે। કચરો ક્યારે હટશે તેની રાહ જોઈને વાહન ચાલકો બેઠા છે। ડભોઈ સિનોર ચોકડીથી નર્મદા કેનાલ સુધીને વરસાદી કાંસ સાફ કરવામાં આવી રહ્યા છે। સાફ કર્યા બાદ કચરો રોડ પર, જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ આવશે ત્યારે આ જ કચરો ધોવાઈને પાછો આ જ વરસાદી કાંસમાં જ જતો રહેશે। કાંસ સાફ કર્યા બાદ તેનો કચરો દૂર ન કરવામાં આવે તો વરસાદી કાંસ પુરાવાની સંભાવના ઓછી જોવા મળે। લાગતા વખતે અધિકારીઓ, નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે વરસાદી કાંસનો રોડ પરથી કચરો હટાવે એવી માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें